પ્રકાશ હોય ત્યાં અંધકાર ના આવી શકે. અંધકારનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રકાશ નથી. જેના જીવનના અંદર ભક્તિનો પ્રકાશ એકવાર પ્રજ્વલિત થઈ જાય પછી એના જીવનમાં એને ક્યારે પણ દુઃખ થતું જ નથી. હું એક સત્ય ઘટના કહું કે જેમ જેમ વ્યક્તિ સત્સંગમાં આગળ વધતો જાય છે, જેમ જેમ વ્યક્તિના જીવનના અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ, ભગવત સન્મુખતા સિદ્ધ થતી જાય છે અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ અને સ્પિરિચ્યુઅલ નોલેજમાં જેમ જેમ વધારો થતો જાય છે ને એમાં વ્યક્તિને પરિપક્વતા પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ વ્યક્તિ કઈ રીતે દુઃખ પ્રૂફ બની જતો હોય છે. હમણાં થોડાક સમય પહેલા મારે એક જણાને હોસ્પિટલમાં જોવા જવાનું હતું. અમારા વિદેશના એક વૈષ્ણવ હતા, એમના સગા હતા. એ વિદેશના વૈષ્ણવના સગાને પ્રથમવાર જ મારે મળવાનું થયું. એમનો બહુ આગ્રહ હતો કે જે આપ ખાસ પધારો અને એમને આશીર્વાદ આપો. હું હોસ્પિટલમાં ગયો. મને જાણકારી મળી કે કાળી ચૌદસના દિવસે પરિવાર સાથે એ લોકો ક્યાંક ફરવા ગયા અને મોટું એક્સિડન્ટ થયું. મારે જવાનું થયું હતું લાભ પાંચમના દિવસે. 4-5 દિવસથી એ બેન બેહોશ અવસ્થામાં હતા. જે દિવસે હું આવ્યો એના મને લાગે છે 2-3 કલાક પહેલા જ એમને હોશ આવ્યો હશે. અને જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમને કહેવામાં આવ્યું કે બેન, તમારા બંને દીકરાઓ જે ટ્વિન્સ હતા એ મરી ગયા છે. સ્વાભાવિક છે માને દુઃખ થાય, ખૂબ રુદન થયું હશે, આઘાત લાગ્યો હશે. 7-8 વર્ષના બાળકો હશે. હું જ્યારે એમને મળવા ગયો, સ્વાભાવિક એમના આંખમાં થોડાક અશ્રુના બિંદુઓ હતા, પણ એમનો ચહેરો બહુ શાંત હતો. શું બોલવું, શું કહેવું, મને કઈ સૂઝ્યું નહીં. બસ હું મૌન એમના સામે ઊભો રહ્યો, પ્રભુનું સ્મરણ કરતો રહ્યો. આવી અવસ્થામાં કદાચ કોઈને તમે જ્ઞાન આપો તો પણ શું આપો? હજી તો હું કઈ બોલવા જાઉં એ પહેલા બેન સામેથી બોલ્યા, મારા શ્રી, આપ મને નથી ઓળખતા, હું ક્યારે આપને મળી નથી, પણ વિદેશમાં મારા સગાવાળાઓ આપના સંપર્કમાં છે. થોડાક સમય પહેલા એમને અમુક પ્રવચનોની લિંક મને મોકલાવેલી અને આપના જ કોઈ એક પ્રવચનમાં આપે એવી કંઈક વાત કરી હતી જે મારા હૃદયના અંદર ખૂબ અંકિત થઈ ગયેલી હતી ને કદાચ ઈશ્વરની એવી ઈચ્છા હશે કે એ વાતને હું સાંભળું એટલે જ એમને આવી કંઈક લીલા મારા સાથે કરી હશે. મેં બેનને પૂછ્યું, તમે કઈ વાત સાંભળેલી? બેને મને કીધું, આપે આપના એક પ્રવચનમાં કીધું હતું કે આપના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુરના અંદર એક 6 વર્ષની નાની દીકરી આપની આંગળી પકડીને પરિક્રમા કરતી હતી. અને ખરી વાત છે, 6-7 વર્ષની દીકરી એવી ભગવદીય મારા સાથે આંગળી પકડીને આમ પરિક્રમા કરે અને એ દીકરી મરી ગઈ હતી. ત્યારે મેં મારા એ પ્રવચનના અંદર એ દાખલો આપ્યો હતો કે 6-7 વર્ષની ઉંમરે આવા નાના બાળકો મરી જાય, સ્વાભાવિક છે માતા પિતાને દુઃખ થાય, પરંતુ એ બાળકો કોઈ સામાન્ય બાળકો નથી હોતા. એ ગયા જન્મના કોઈ બહુ પવિત્ર આત્મા હોય છે, એમને ખૂબ ભક્તિ કરી હોય છે, ખૂબ પુણ્યશાળી આત્મા હોય છે, પણ ગયા જન્મના એકાદ એમના કોઈ દોષના કારણે એમનો ઉદ્ધાર નથી થયો હોતો. એટલે ભગવાન એમને કહે છે, એક 5-6 વર્ષ જરા ભૂતલ પર જઈ આવો ને हे जीव, एक 5-6 साल तुम भूतल पर जाओ और बस मैं 6 साल में तुम्हें वापिस बुला लूंगा और मेरे धाम में तुम्हें आसीन कर लूंगा.
एक 6 साल के लिए जाकर आओ। એ પવિત્ર આત્માઓ એ મા બાપના જીવનને પવિત્ર બનાવવા માટે એ પવિત્ર આત્માઓ એ માના કોખમાંથી જન્મે છે, પરંતુ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષની આયુમાં એ પુનઃ ભગવાનના ધામમાં જતા રહે છે। ત્યારે આપણે એ જ ભાવ રાખવો, આ બહુ સારી આત્માઓ અમારા ત્યાં આવી, અમારી કોખ પાવન કરીને ગયા, કદાચ અમારી 7 પેઢીને પણ એટલું બધું પુણ્ય આપીને ગયા। એ જવાના જતા ગયા જન્મમાં એમનો ઉદ્ધાર થવાનું જ હતું। આ તો ઈશ્વરની કૃપા થઈ કે આવી પવિત્ર આત્માઓને અમારા ત્યાં મોકલી આપી છે। એ પ્રસંગ આ બહેને સાંભળ્યો હતો, અને આ પ્રસંગ જ્યારે આ બહેને સાંભળ્યો અને એમના સાથે જ એમને કદાચ કલ્પના પણ નહીં હોય કે થોડાક મહિના પહેલા આ પ્રસંગ કદાચ ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરે જ મને સંભળાવ્યું હશે। પેલા વિદેશના વ્યક્તિ એમને લિંક મોકલવાની પ્રેરણા કેમ થઈ? ઈશ્વરે જ એમને પ્રેરણા કરી, ઈશ્વરે જ એમને કીધું જાઓ અને આ લિંક મોકલો, આને ઠાકોરજી પ્રેરણા કરી, તું આ જો, કદાચ થોડાક મહિના પછી તારા સાથે આ ઘટના થવાની છે। અને બેને મને કીધું આ પ્રસંગ સાંભળ્યા પછી જ્યારે મારા બંને બાળકો મરી ગયા ત્યારે મેં પણ મારા જાતને આ જ રીતે આશ્વાસન આપ્યું કે એ પવિત્ર આત્માઓ મારા ત્યાં આવી હતી અને ભગવાનના ધામમાં પાછી જતી રહી છે। બસ એમને યાદ કરીને હું પ્રભુનું સ્મરણ કરતી જાઉં છું, અને હવે મેં મારા જાતને સમજાવવાનું ચાલુ કરી દીધું છે કે કુછ ઈશ્વર કી હી એસી લીલા થી, ये बच्चों का भगवान ने उद्धार किया। સત્સંગનું એક વાક્ય પણ જીવન પરિવર્તિત કરી નાખે છે। સત્સંગના જીવનના અંદર શ્રવણ કરવાથી આપણને એક નવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, અને એટલે સત્સંગ એ વ્યક્તિને દુઃખપ્રૂફ બનાવે છે। ભગવદીઓના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણે આપણા લાઈફને પણ રિલેટ કરી શકીએ છીએ। અને યાદ રાખજો, લાઈફ ઇઝ નોટ ઇઝી, લાઈફ ઇઝ ફુલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ। કદાચ અત્યારે આપણને એમ લાગતું હોય કે આપણું જીવન બહુ સુખી છે, પણ આગળ શું થવાનું છે આપણને ખબર નથી, અને જીવનના અંદર ઢગલે ને પગલે, અને એટલે જ ભગવાને આજ્ઞા કરી ભગવદ ગીતાના અંદર, આ સંસાર એ દુઃખાલય છે, આ સંસારમાં કોઈ સુખી થયું નથી। કદાચ સુખ મળે છે પણ ક્ષણભંગુર છે, બહુ જલ્દી જતું રહે છે। જેમ એ પાણીનું ટીપું એ ગરમ તવેથા પર પડે અને વરાળ બનીને ઉડી જાય, એમ જીવનના અંદર પ્રાપ્ત થયેલું સુખ પણ બહુ જલ્દી ઉડી જાય છે। પણ જે વ્યક્તિ ભગવાન સાથે જોડાયેલો રહે છે એના જીવનના અંદર હંમેશા આનંદનો પ્રકાશ હોય છે। પાણીના અંદર એક પથ્થરો નાખો અને પાણીમાં તરંગો ફેલાય, થોડાક સમય માટે પાણી ડિસ્ટર્બ થઈ જાય, પછી પાછું પાણી શાંત થઈ જાય। એમ આપણા જીવનના અંદર પણ ભલે આપણે સત્સંગી હોઈએ, ભગવાનની સેવા કરતા હોઈએ, કદાચ કોઈ એકાદ આપણા જીવનમાં અનહોની ઘટના થઈ જાય તો તરંગો આવશે, થોડાક સમય માટે આપણે વિચલિત થઈશું, પરંતુ યાદ રાખજો, જો ભગવાનથી આપણે નજીક હોઈશું ને તો બહુ જલ્દી એ પાણી પાછું શાંત થઈ જશે। અને એટલે હંમેશા હું કહેતો હોઉં કે સંસારના અંદર સંસારના સંબંધો આજે નહીં તો કાલે છોડીને જવાના છે, અને એ સંબંધોમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે ત્યારે આપણા જીવનમાં અંધકાર આવશે, પણ જેના જીવનના અંદર પરમાત્મા સાથેનો સંબંધ સ્થપાયેલો છે, એ શાશ્વત સાથેનો સંબંધ સ્થપાયેલો છે, એના જીવનમાં ભક્તિ છે, અને ભક્તિ એ જનરેટરનું કામ કરે છે। કદાચ તમારી લાઈટ જતી રહેશે સંસારમાં તો પણ એ ભક્તિનું જનરેટર તમને પાછું પ્રકાશ આપતું જશે। એટલે ઈશ્વર સાથેનું જોડાણને વધારે ને વધારે પ્રગાઢ બનાવવા માટે સત્સંગ એકમાત્ર સાધન છે। તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। એ 3 પ્રકારના તાપમાંથી અમને જે મુક્તિ આપે છે એવા શ્રી કૃષ્ણ, જે આનંદ સ્વરૂપ છે, જેમની ભક્તિથી સુખ અને દુઃખથી પર આનંદની ઉપલબ્ધિ થાય છે, એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ। મહાત્માની કથાને કાલના સત્રમાં આગળ વધારીશું, પણ એ પૂર્વે 6ઠા અધ્યાયના અંદર
જે ભાગવત સપ્તાહના અમુક વ્રતોની જે વાત કરવામાં આવી છે આજે પહેલા દિવસ એટલે લઈ લઉં છું, કારણ કે કાલે મહાત્માની કથા પૂરી થતા લઈશ તો લેટ થઈ જશે. તો આ 7 દિવસ આપણે આ કથાને શ્રવણ કરવાની છે. એમાં આપણે શું શું ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલું, કથામાં તમે જ્યારે અહીંયા આવો, શક્ય હોય તો સવારે ઓછું જમજો, કારણ કે પેટ ખાલી તો માઇન્ડ એક્ટિવ, પેટ ભરેલું તો પછી માઇન્ડ આપણું લેઝી થઈ જાય. મને દાસભાઈ કહેતા હતા, રમેશભાઈ, કે અમારું સુરત ગામ, સુરત શહેર એ જાગતું છે. અહીંયા બપોરે સુવાની બહુ ટેવ ઓછા લોકોને હોય. અમારા રાતના રાજા રમેશભાઈની વસ્તુ જુદી છે. એ રાત્રે 2, 3, 4 વાગ્યા સુધી જાગે ને પછી બપોરે સ્વાભાવિક આરામ કરવા જોઈએ, અલગ વાત છે. પણ સુરત જાગતું છે. અહીંયા બપોરે સુવાવાળા લોકો કદાચ ઓછા જોવા મળે. આ જાગતું શહેર છે. તો ઓછું આહાર, સ્વલ્પ આહાર, અને શક્ય હોય તો ફલાહાર કે ફરાળ. ફલાહાર લઈને જો આપણે બેસીએ તો સત્વ ગુણ આપણામાં વધે છે. અને સત્વમ સંજાયતે જ્ઞાનમ. સત્વ ગુણ એ આપણું ગ્રાસ્પિંગ પાવર વધારે, એ આપણામાં જ્ઞાન પ્રગટ કરે, કોન્સન્ટ્રેશન આપણું વધારે. તો શક્ય હોય તો ફલાહાર, અને ફલાહાર પર ન રહેવાય તો ફરાર, અને ફરાર પર પણ ન રહેવાય તો સ્વલ્પ આહાર, થોડુંક આહાર. નહીં તો શું થશે, તમે 12-1 વાગે જમીન પછી અહીંયા આવશો એટલે પછી શું થાય? કથા સાંભળતા જોકાવે, કથા સાંભળતા જોકાવે રે, જોકાવે રે, જોકાવે રે, જોકાવે રે, જોકાવે. કથા સાંભળતા જોકાવે, કથા સાંભળતા જોકાવે. સ્વલ્પ આહાર, આ પહેલું નિયમ. આ 7 દિવસ દરમિયાન કાંદા, લસણ, ગાજર, મૂળા, કોઈ પણ તામસી કે રાજસી, અતિશય રાજસી આહાર નથી લેવાનો. શુદ્ધ સાત્વિક ભોજન કરજો. કદાચ ફરાળ ન કરી શકો, ફલાર ન કરી શકો તો સાત્વિક ભોજન લેજો. દૂધી, કારેલા, ગલકા, ટીંડા, તુરિયા. આજે વેલ ઉપર જેટલા શાકભાજી થાય છે, વેલ ઉપર જે શાક, એ સત્વગુણ એમાં વિશેષ હોય છે. તો સ્વલ્પ આહાર. બીજો નિયમ, કથામાં આવતા પહેલા શક્ય હોય તો 2 કે 3 કલાક મૌન પાડજો. હું ઘણા બધા ભણતા છોકરાઓને પણ કહું છું કે તમારા પરીક્ષાના પહેલા અગર તમે મૌન પાડો તો તમારું કોન્સન્ટ્રેશન વધી જશે, એકાગ્રતા વધી જશે, મન શાંત થઈ જશે. જે કથામાં આપણે શ્રવણ કર્યું હોય આગલા દિવસે એનું ચિંતન કરતા કરતા એ મૌનમાં અષ્ટાક્ષરની માળા કરો, તમારા મનને તૈયાર કરો, અને પછી તમે કથા શ્રવણ કરવા આવશો તો તમારી એકાગ્રતા પણ વધી જશે. અને કથામાં જે કહેવાઈ રહ્યા શબ્દો છે એ કથાનું સાચા અર્થમાં ને સારા અર્થમાં તમે રસપાન પણ કરી શકશો. તો શક્ય હોય તો કથા પહેલા મૌન 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક યા જાગતા રાખો તો અતિ ઉત્તમ. આમે મૌન પાડવું બધા માટે બહુ કઠિન છે. તો આ 7 દાડા કદાચ પ્રયાસ કરી જુઓ કેટલા કલાક મૌન પડાય.